શહેરના ધમાલભર્યા જીવન અને ગુંગળાવી નાખનાર વાતાવરણથી દૂર શાંત અને કુદરતી વાતાવરણનો આનંદ માણવા આકાશ અને પ્રકૃતિ કુદરતને ખોળે જવા નીકળ્યા. એમની કાર સવારે નીકળી 180 કિલોમીટર દૂર આવેલા ધનપુરીમાં જાંબુઘોડા વન્યજીવ અભયારણ્યમાં. જાંબુઘોડાની આસપાસ 130.38 કિલોમીટર વિસ્તારને 1990માં સરકારે વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ. જાંબુઘોડા અભયારણ્યમાં 3 વેટલેન્ડ આવેલા છે. વઢવાણા જે રામસર સાઇટ છે, એના ઉપરાંત તરબોળ અને લફાણા વેટલેન્ડ છે, જ્યાં વિભિન્ન જાતિના પક્ષીઓ જોવા મળે છે અને અહીં પક્ષી દર્શન પણ થઈ શકે છે. અહીંના નૈસર્ગિક સૌંદર્યને જોતા જ આકાશ અને પ્રકૃતિ આનંદિત થઈ ગયા. બંને પોતાનો સામાન લઈ નાઇટ સ્ટે માટે ગેસ્ટ હાઉસ પહોંચ્યા. એસી નોન એસી ગેસ્ટ હાઉસ ઉપરાંત એસી કોન્ફરન્સ હોલ તથા ટેન્ટ હાઉસની પણ સુવિધા છે. નિવાસ સ્થાનની આસપાસ સજાવટ પણ કરવામાં આવી છે. સૌ પહેલા બંને પહોંચ્યા કડા ડેમ. જાંબુઘોડા અભયારણ્યમાં આવેલ કડા ડેમ અહીં વસતા પ્રાણીઓ માટે ખૂબ ઉપયોગી છે તથા અહીં જોવા આવતા લોકો માટે આકર્ષક સ્થળ પણ છે. ડેમની વિશાળ જળરાશિ જોઈ આકાશ બોલી ઉઠ્યો, વાહ, શું વિશાળ ડેમ છે! દૂર દૂર જ્યાં સુધી નજર પડે ને ત્યાં સુધી પાણી છે. વિશાળ ક્ષેત્રફળમાં પથરાયેલ જાંબુઘોડા વન્યજીવ અભયારણ્યમાં વિહરતા વન્યજીવો, વિચરતા પ્રાણીઓ તથા કુદરતી ઝરણા, નહેરોને પ્રવાસીઓ દૂર દૂર સુધી નિહાળી શકે તથા વનના કર્મચારીઓ નિગરાની કરી શકે એ માટે ઊંચા ટાવર પણ બનાવવામાં આવ્યા છે. આકાશ અને પ્રકૃતિ પણ વોચ ટાવર જઈ નિહાળવાની મજા લે છે. સાંજ પડી ગઈ. અહીં આવનાર સહેલાણીઓને ચટાકેદાર સ્વાદિષ્ટ ગામઠી ભોજનનો આસ્વાદ પણ મળે છે. હાથના ઘડેલા રોટલા, હાંડીમાં બનેલ ગામઠી શાક અને બીજા અનેક વ્યંજનોનો સ્વાદ ઉપલબ્ધ છે. રાતનું ડિનર પતાવી બધા કેમ્પ ફાયરમાં ભેગા મળે છે. આ જંગલમાં પ્રાણીઓ છે, અમને જોવા મળે ખરા? હા, ઘણા બધા પ્રાણીઓ જોવા મળે અને લેપર્ડ છે, હાયના છે, સારા એવા પ્રાણી જોવા મળી જાય છે. સર, વાઇલ્ડ એનિમલ્સ જે હોય છે એમના બિહેવિયર વિશે થોડુંક અમને કહો. મજા. એટલે દીપડાનું બિહેવિયર એવું હોય છે કે ધારો કે એના ખોરાકની શોધમાં જતો હોય અને ધારો કે કોઈ માણસ જો એની રેન્જમાં આવી જાય તો કોન્ફ્લિક્ટ એટલે ઘર્ષણનો બનાવ પણ બની શકે છે. દીપડાના બિહેવિયર વિશેની વાત સાંભળીને જંગલી પ્રાણીઓથી સાવધાન અને સચેત રહેવું એમાં જ આપણી સલામતી છે. એ પ્રકૃતિ, તું કેમ ડરી ગઈ? દીપડો કોઈ અહીંયા નહીં આવી જાય. ના ના, આ તો મને વિચાર આવ્યો કે આ જંગલ છે તો અહીંયા સાપ પણ હશે જ ને. એટલે જંગલ છે એટલે સાપ તો હોય પણ કંઈ બધા ઝેરી નથી હોતા, બિનઝેરી પણ હોય છે. કાળોતરો, પછી કોબરા, રસેસ વાઇપર અને સોસ્કેલ વાઇપર, એને ગુજરાતીમાં અહીંયા પુરુષો એમ કહે છે અને સૌથી વધારે અહીંયા બિનઝેરી છે. અચ્છા, બિનઝેરી પણ હોય છે. હા. તો વાંધો નહીં. અહીં જંગલમાં વૃક્ષો અને વનસ્પતિ પણ ઘણી બધી જાતના હશે ને? હા, ઘણા પ્રકારના ઝાડ છે ને, એ શાક છે, બાંબુ છે અને સારા એવા ખેર પણ છે અને ઇમારતી લાકડું બનાવે એવા પણ ઝાડ છે. અહીંયા જે મવડાનું ઝાડ છે એ લોકલ એનું કલ્પવૃક્ષ ગણાય છે આદિવાસીનું, અને મવડાનું જે ઝાડ છે એમાં જે ફૂલ આવે છે એનો ફૂલનો પણ ઉપયોગ થાય છે. અને ધારો કે મવડા ડોળ છે, એના ડોળનો પણ તેલ નીકાળવા માટે ઉપયોગ થાય છે. અને જે મવડાના ફૂલ છે એમાંથી આપણે લાડવા અને
સાધન સામગ્રી બનાવવા માટે ઉપયોગ થાય છે. અહીંયા બીજી કઈ કઈ એક્ટિવિટી થાય છે? માખણીયો ડુંગર છે, ત્યાં તમે જરૂરી સામાન લઈ અને ટ્રેકિંગ કરી શકો છો. હું કાલે જવાનો છું, તમારે આવવું હોય તો આવી શકો છો. સવારે અધિકારી પણ ત્યાં જવાના છે, એટલે આકાશ અને પ્રકૃતિએ પણ બીજા દિવસની સવારે ત્યાં જવાનો પ્લાન બનાવ્યો. બંને પથરીલો ડુંગર ચડી ઉપર પહોંચ્યા. ટોચે બીટ ગાર્ડ મળી ગયા. એમણે 2 બાપની બારી અને લાડી માતાના મંદિર વિશેની સુંદર માહિતી આપી. આ માખણીયા ડુંગર ઉપર આ છે 2 બાપની બારી કહે છે. હા, એક જ પર્વતમાંથી નીચે કોતર ટાઈપ બનાવેલું છે અને ગુફા ટાઈપ છે. માણસ પેટે સરકીને બી જઈ શકે અહીંયા. આપણે આ માખણીયા પર્વત ઉપર આ ગુફાની પાછળ લાડી માતાનું મંદિર છે. લોકો કોઈ વાર તહેવારે અહીં પૂજા અર્ચના કરે છે. વન્ય અધિકારી વન્યજીવોની ફોટોગ્રાફી કરી રહ્યા હતા. ત્યાં એમની મુલાકાત આકાશ પ્રકૃતિ સાથે થઈ. આકાશના પ્રશ્નના જવાબમાં એમણે ડુંગર અને એની આસપાસની માહિતી પૂરી પાડી. આ માખણીયો ડુંગર છે અને અહીંયા વન ડે પિકનિક પણ કરી શકાય અને ટ્રેકિંગ સારું એવું થઈ શકે છે. અને અહીંયા સારા એવા વાઇલ્ડ લાઈફ પણ જોવા મળે, કારણ કે અહીંયા 2 થી 3 પાણીના એવા સારા એવા પોઈન્ટ છે. અને જો ચોમાસામાં આવવાનું થાય તો એટલા ઝરણા પણ આપણને મળી શકે. અને અહીંયા ગુફાઓ છે, સ્લોથ બેર અને લેપર્ડ અને હાયના પણ એવા સારા એવા મળી આવે છે. અને ટોટલી વાઇલ્ડ લાઈફ અહીંયા વસવાટ કરે છે. પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્યની પ્રવૃત્તિ છે. આમ છતાં અહીં પ્રવાસીઓની સુરક્ષાને લઈ ટેન્ટિંગ, કેમ્પિંગ વગેરેની મંજૂરી નથી. આ સ્થળને જાંબુઘોડા ઇકો સેન્સિટિવ ઝોનમાં સામેલ કરેલ છે. અહીં આવેલ દીપડા રેસ્ક્યુ સેન્ટર જોવા આકાશ પ્રકૃતિ જાય છે. આ સેન્ટરમાં ઘાયલ જોખમી દીપડાઓનું રેસ્ક્યુ કરી લવાય છે. એ પછી સારવાર આપી ફરી એને જંગલમાં છોડી મૂકવામાં આવે છે. અભયારણ્યની ખરી સુંદરતા છે વૃક્ષોની ગીચતા, નાની નાની ગુફાઓ, પાણીના ઝરા અને ટેકરીઓ પરથી વહેતા નાના નાના ધોધ. જાંબુઘોડા અભયારણ્યમાં આ સૌંદર્યની અભિવૃદ્ધિ કરે છે અહીંનો હાથણી ડેમ, હાથણી નદી અને માતાનો ધોધ. સહેલાણીઓ સ્નાનની મજા માણી હાથણી માતાના દર્શન કરવા પહોંચે છે. પ્રકૃતિ સાથે એકાકાર થવાનો અવસર એટલે અભયારણ્યની મુલાકાત. શુદ્ધ હવા, કુદરતી વાતાવરણ, નિર્મળ જળ, આ બધા સ્થળો આપણને ધરતીના ખોળે રમવા આમંત્રણ આપે છે. જો ત્યાં જો કેવી મસ્ત નાની કેડી છે નહીં? એ ક્યાંક તો જતી હશે ને. ચાલ આપણે જોઈએ. વન વિસ્તારની કનેક્ટિવિટી, વિકાસ અને પગદંડી જેવી પરંપરાગત સંપર્ક પણ અહીંયા થાય છે. પર્યાવરણની સ્વચ્છતા જાળવવાનો સંદેશ પ્રકૃતિ આપે છે અને પ્રાકૃતિક વાતાવરણના સૌંદર્યની વચ્ચે જીવંત છે આસ્થા. અને એ આસ્થાનું સ્થાનક એટલે ઝંડ હનુમાન. ઝંડ હનુમાન પર અહીંના લોકોને અપાર શ્રદ્ધા છે. આજના જાંબુઘોડા વન્યજીવો અભયારણ્યમાં પ્રાચીન અવશેષો પણ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મહાભારતમાં પાંડવ વનવાસનો પ્રસંગ જાણીતો છે. વનવાસ દરમિયાન ભોજન માટે ભીમ ઘંટીમાં અનાજ દળતા હતા એવું માનવામાં આવે છે. એક કથા એવી પણ છે, જ્યારે દ્રૌપદીને તરસ લાગી ત્યારે અર્જુને આ સ્થળે તીર મારી પાણી કાઢેલું. લોકો આ બંને પ્રાચીન અવશેષ જોવાનો પણ લહાવો લે છે. આકાશ અને પ્રકૃતિ ઝંડ હનુમાનના દર્શન કરી પાછા ફરે છે. પ્રવાસીઓ મુલાકાતે આવે ત્યારે પોતાનો પ્રવાસ યાદગાર રહે એ માટે આદિવાસી હસ્તકલા અને વન્ય પેદાશો ખરીદી લઈ જતા હોય છે. અહીં સોવેનિયર શોપ અને અન્ય સ્ટોલ્સ પણ આવેલા છે.
અભયારણ્યની મુલાકાતે આવેલા આકાશ પ્રકૃતિને જ્યારે માહિતી મળે છે કે અભયારણ્યની સીમમાં આવેલા એક ગામમાં પીઠોરા કલાકારો વસે છે, તો પીઠોરા પેઇન્ટિંગનું કામ કરતા રાઠવા પરિવારને ત્યાં જઈ જોવાની ઉત્સુકતા રોકી શકતા નથી. તેઓ ત્યાં પહોંચી પેઇન્ટિંગ વિશેની માહિતી પણ મેળવે છે. આ પિછોરાના ચિત્ર કેમ બનાવવામાં આવે? એ સારા સારે થયું તે પીઠોરાની માનતા લીધેલી તે બનાવેલા. એમની માન્યતા અનુસાર એમની સઘળી સમસ્યાઓના વિઘ્નહર્તા પિથોરા દેવ છે. ઘરના પશુથી લઈ બીમાર બાળકની રક્ષા પિથોરા બાબા કરે છે. રાઠવા આદિવાસીઓનું પિઠોરા ચિત્રકામ અને મેળામાં મહાલવાની એમની લગન બેય અનોખા છે. જાંબુઘોડા વિસ્તારમાં રાઠવાઓની વસ્તી 40%થી પણ વધુ છે. તેઓ અન્ય આદિવાસીઓ કરતા દેખાવમાં ઉજળા હોય છે. રાઠવા સ્ત્રીઓ આભૂષણોની સાથે સાથે છૂંદણાની પણ શોખીન હોય છે. આકાશ જાણતો હતો કે આ અભયારણ્યમાં ઘણું બધું જોવાલાયક છે. શિવરાજપુર નજીક ભાટ ગામમાં આવેલ બંધ માઇન્સમાં ચામાચીડિયાઓ સ્મોલ બેટ પ્રજાતિ આવેલા છે. વન વિભાગ એને ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાના પ્રયાસો કરી રહી છે. થોડા આગળ જઈશું તો આપણને કુદરતી પાણીના ઝરા જોવા મળશે. પેટાળમાંથી નીકળતું આ પાણી એટલું શુદ્ધ હોય છે કે અહીંના લોકો પીવામાં ઉપયોગ લે છે. નેચર એજ્યુકેશન કેમ્પ અંતર્ગત બાળકોને વન વિસ્તારમાં મુલાકાત માટે લઈ જવામાં આવે છે. વૃક્ષો, ફૂલો, ફળો વગેરેની માહિતી આપવામાં આવે છે. આમ એમને પ્રકૃતિ સાથે જોડવામાં આવે છે અને પર્યાવરણ પ્રત્યે સજાગ કરવામાં આવે છે. માર્ગમાં 16 કળાએ ખીલેલી પ્રકૃતિ નિહાળી અભિભૂત થઈ જાય છે. આથમતા સૂર્યના સોનેરી કિરણો જળ સપાટીને ચૂમતા એની સોનેરી આભા જંગલના સૌંદર્યને વધુ સુહામણું બનાવે છે. સૂર્યોદય વેળાએ નીકળેલા આકાશ પ્રકૃતિ સૂરજને રમતો જોવા ગાગરમાતા સનસેટ પોઈન્ટ પહોંચે છે. અહીં આવનાર સૌ કોઈ સૌમ્ય, શાંત, શીતળ, ઊર્જાવાન બની જાય છે. અભયારણ્યની મુલાકાત લો અને રિચાર્જ થાઓ. વાવ, ગ્રેટ. મજા પડી ને? બહુ જ. કુદરતના ખોળે રહેવાની આ તક અને આ સગવડ બંને જ બહુ મસ્ત છે. શહેરની ભાગાદોડી વાળી અને રૂટીન લાઈફમાંથી 2 દિવસ ટાઈમ લઈને અહીંયા આવીને રહીએ તો તન અને મન બંને ચાર્જ થઈ જાય.